મિત્રો, આ દુનિયાની સૌથી અમીર રાશિઓ છે, જે વર્ષ 2024 2051 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે. હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ ભાગ્યશાળી રાશિઓ છે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ હવે આ 12 રાશિમાંથી આ રાશિના લોકો પર ખૂબ જ ખુશ થઈ ગયા છે, જેના કારણે 2024 2051 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ રાશિના લોકો માટે સારો સમય આવવાનો છે. મિત્રો, આ સમયમાં ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના શુભ સમાચાર કે મોટા લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જે આ રાશિના લોકોના જીવનમાં બદલાવ લાવી દેશે. મિત્રો, આ કઈ રાશિઓ છે જેના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ 2024 2051 સુધીનો સમય ઘણો સારો સાબિત થવાનો છે. આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તેમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ચોક્કસપણે સાંભળજો, કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા, હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ વર્ષ 2024 2051 સુધીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે અને આ સમય દરમિયાન આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે. જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ છે, પણ તમને જણાવીએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવ મહારાજનું નામ પણ આવે છે. અને ભગવાન શનિદેવ જેઓ ખોટા કામો કરે છે તેઓને તે દંડ આપે છે. તે સૂર્યના પુત્ર છે અને તેને કર્મોના પરિણામો આપનાર માનવામાં આવે છે. અને અમે તમને જણાવીએ છીએ કે શનિદેવ જ મુક્તિ પ્રદાન કરે છે. આનાથી ઘણા લોકો પરેશાન થાય છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવ સ્વભાવમાં સંતુલન જાળવે છે અને તમામ જીવોને યોગ્ય ન્યાય આપે છે. જે વ્યક્તિને શનિદેવના આશીર્વાદ મળે છે તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જે લોકો બીજાને નુકસાન કરે છે, ભગવાન શનિદેવ તેમને સજા આપે છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે હવે આ રાશિઓ પર ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે 2024 2051 સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો સાબિત થશે. આ રાશિના જાતકો, હવે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા દુઃખ દૂર થઈ જશે. આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે અને આ રાશિના જાતકોને વર્ષ 2024 વર્ષ 2051 સુધી ખૂબ જ સારા સમાચાર મળવાના છે. મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ કે તેઓને વર્ષ 204મી વર્ષ 2051 સુધી ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. તે ભાગ્યશાળી રાશિઓમાં જે પ્રથમ આ રાશિ આવે છે. નંબર 1, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી વર્ષ 2024 વર્ષ 2051 સુધી તમારા માટે શુભ રહેશે.
આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયમાં જબરદસ્ત સંયોગો બની રહ્યા છે, જેના કારણે સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. ચાલો તમને જણાવીએ કે આ સમયે તમારા પર શનિદેવના આશીર્વાદ મળવાથી તમારા જીવનની સ્થિતિ બદલાઈ જશે. હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે અને જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં આવે. ભગવાન શનિદેવ તમારા પર સૌથી વધુ કૃપા કરશે. હવે તમારા ભાગ્યમાં એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ મળશે અને સાથે જ તમે વિદેશ જઈને કોઈ વ્યવસાય કે અભ્યાસ પણ કરી શકશો, જેનો અર્થ છે કે તમારું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને તમારું વિદેશ જવાનું સપનું સાકાર થશે. સંભવ છે કે આ સમય દરમિયાન સિંહ રાશિના લોકો તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. તમારી કુંડળીમાં એક જબરદસ્ત યોગ બની રહ્યો છે, જેના કારણે તમને શનિદેવના આશીર્વાદ મેળવશો. ભગવાન શનિદેવની કૃપાથી તમને વર્ષ 2024 વર્ષ 2051 સુધી અનેક પ્રકારના મોટા સારા સમાચાર મળશે. નંબર 2, કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને વર્ષ 2024-2051 સુધીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી તમને ચારે બાજુથી લાભ મળશે, તેમજ તમારા ઘર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે. જો તમારી પાસે કોઈ ચાલુ દેવું છે તો તમે તે ઋણમાંથી જલ્દી જ છુટકારો મેળવી શકો છો અને આ સમય દરમિયાન તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો વેપારી છે તે વેપારી વર્ગના લોકોને વેપારમાં વધુ નફો થશે. તેમનો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો થશે. તમારી પ્રગતિ થશે અને સાથે જ તમે શક્ય હોય તેટલું જલ્દી નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો. એવું કહેવું ખોટું નથી કે કન્યા રાશિના લોકોને ભગવાન શનિદેવ મહારાજ વર્ષ 2024 તમારા પર વર્ષ 2051 સુધી સૌથી વધુ પ્રસન્ન રહેશે, જેથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ સારો કહી શકાય છે, જેના કારણે તમને આ સમયમાં મહત્તમ આર્થિક લાભ થશે. અને જો તમે લોન લીધી હોય તો તે લોનમાંથી પણ તમે જલ્દીથી રાહત મેળવી શકો છો. આ સાથે તમારી ભૂતકાળમાં કરેલી મહેનતનું પરિણામ હવે તમને જોવા મળશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે દિવસ દરમિયાન તમે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમને વ્યવસાયમાં નફો થશે, સમાજમાં તમારું માન સન્માન વધશે અને સાથે જ તમારા મિત્રો તમને પૂરો સાથ આપશે. મિત્રો, અમે તમને જણાવીએ કે તમારી કુંડળીમાં જબરદસ્ત યોગ છે, જેના કારણે કન્યા રાશિના લોકો માટે આ સમય લાભદાયી રહેવાનો છે. મિત્રો, નંબર 3, કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોનો જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી કુંભ રાશિના લોકો માટે 2024-2051 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં કેટલાક નવા બદલાવ આવશે, જે તમારા જીવનને ખૂબ જ સુંદર બનાવશે. આ ઉપરાંત તમે ખૂબ જ ટૂંક સમયમાં એક નવું મકાન ખરીદી શકો છો. આ સમયે અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ પણ છે, કારણ કે કુંભ રાશિના લોકો આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે અને તે જ સમયે તમને અનેક પ્રકારના લાભ મળશે. અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમે કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા આખા જીવનની સ્થિતિ બદલી નાખશે.
આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને ખૂબ જ સારો સમય સાબિત થશે. આ સમય દરમિયાન કુંભ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે. નંબર 4, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ વર્ષ 2024 તમારા માટે શુભ રહેશે. આ સમયે ભગવાન શનિદેવની કૃપા તમારા પર સૌથી વધુ રહેશે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થઈ જશે. તેમજ જો તમે વેપાર કરશો તો તમને આ સમયે વેપારમાં વધુમાં વધુ સફળતા મળવાની છે. આ સમય દરમિયાન તમે તમારી પસંદગીની નોકરી પણ મેળવી શકો છો. મિત્રો, તમે આ સમય દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોવાના છો. મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. દરેક બાજુથી મોટા સારા સમાચાર આવવાના છે. નંબર 5, કર્ક રાશિ. મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી 2024થી 2051 સુધીનો સમય કર્ક રાશિના લોકો માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને ઓછી મહેનતે સારી નોકરી મળી શકે છે. તે જ સમયે તમે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આ સમયે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જો તમારી પાસે પૈસા બાકી છે તો તે પણ શક્ય હોય તેટલી વહેલી તકે મળવાની સંભાવના છે. નાણાકીય દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. કર્ક રાશિના લોકો, સમયનો પૂરો લાભ ઉઠાવો, સમયને વિસરવા ન દો. ભગવાન શનિદેવની કૃપાથી કર્ક રાશિના લોકો આ સમય વર્ષ 2024થી વર્ષ 2051 સુધીનો સમય ખૂબ સારો છે. શનિદેવ તમારા પર સૌથી વધુ આશીર્વાદ વરસાવશે. નંબર 6, મકર રાશિ. મિત્રો, મકર રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ 2024થી વર્ષ 2051 સુધીનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને અમે તમને જણાવી દઈએ કે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળી શકે છે. તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને તમને વડીલો તરફથી સારી ખુશી મળશે. તમને નાણાકીય લાભ મળશે. આર્થિક દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. આ સમય સાબિત કરશે કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને આ સમયમાં તમારી સફળતાઓનો ધ્વજવંદન થશે અને ચારે બાજુથી સારા સમાચાર પ્રાપ્ત થશે, જેથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી 2024થી 2051 સુધીનો સમય આ બધા રાશિઓ માટે સારા સમાચાર લઈને આવશે. આ રાશિના જાતકોને આપવામાં આવે છે અથવા તો આ રાશિના લોકોના જીવનમાં ભારે આર્થિક લાભ અને મોટી સફળતાઓ થશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.